અમરેલી શહેર કોંગ્રેસ નેતા દિનેશ પરમારે રાજીનામું આપ્યું છે। દિનેશ પરમારે રાજીનામા બાદ ભાજપમાં પ્રવેશ કર્યો। મંત્રી કૌશિક વેકરિયાના કામથી પ્રભાવિત થયા તેવું દિનેશ પરમારે કહ્યું। કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ન મળતા નારાજગી દર્શાવી કોંગ્રેસમાં સેટિંગ થતા હોવાના પણ ગંભીર આરોપ મૂક્યા હતા। આજની ચૂંટણીમાં અમોને અમારી લાગણીને કે અમારી વફાદારીને ધ્યાનમાં ન લેતા અને અમારા ધર્મપત્નીની ટિકિટ કાપતા અમે નારાજ થયેલ હોય, તેમજ અમારી કોઈ પાર્ટીની અંદર કદર ન હોય અને પાર્ટીને ચલાવવાવાળા બે ત્રણ લોકો હોય જે હું અને રતનીઓ એવા કે જે આખી પાર્ટીનું સંચાલન કરતા હોય, કોઈ સારા કાર્યકર વફાદાર કાર્યકરની કોઈ ગણના ન હોય અને પોતાની જો હુકમી આપતા હોય અને સેટલમેન્ટ કરતા હોય, ટિકિટ બાબતની અંદર સેટલમેન્ટ થયેલા છે અને સેટલમેન્ટ કરતા હોય, આથી અમે નારાજ થઈ અને આપણા માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને મળ્યા છીએ અને વિધિગત રીતે ભાજપના અમે દામન થામ્યું છે।